તો ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે। વર્ષો જૂનો આ પ્રોજેક્ટ જે હવે હાથ લેવાઈ રહ્યો છે, ત્યારે ઓમાનથી ગુજરાત સુધી તેનો એક ગેસ માર્ગ જે છે તે બનવાનો છે। આખરે કઈ રીતે તેની રચના હશે તેની વાત કરવામાં આવે તો દરિયાની અંદર 2000 કિલોમીટર લાંબી પાઇપલાઇન જે છે તે લગાવવામાં આવશે। આ પાઇપલાઇન જે છે તે અરબી સમુદ્રની નીચે બિછાવાશે, જેની ઊંડાઈ હશે 3000 મીટરથી પણ વધુ, અને તેનો પ્રારંભિક જે ખર્ચ છે તે પણ અંદાજે લગભગ 40,000 કરોડ રૂપિયા જે છે તે માનવામાં આવી રહ્યો છે। તે ઓમાનથી સીધો ગુજરાતના દરિયાકાંઠાને જોડશે, એટલે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જે કરોડોના ખર્ચે બનશે, પરંતુ અત્યંત મહત્વપૂર્ણ પણ સાબિત થશે। હવે તેનો ફાયદો શું હશે? હોર્મુઝ પરની નિર્ભરતા ઘટશે, તે સૌથી મોટો ફાયદો જોવાઈ રહ્યો છે, કારણ કે ભારતની સૌથી મોટી LNG આયાત જે છે તે હોર્મુઝથી છે। અત્યારની પરિસ્થિતિને જોતા તેના પર તાત્કાલિક અમલ મુકાય તે પણ ખૂબ જ જરૂરી છે। ત્યારે હવે આ પ્રોજેક્ટથી એક વૈકલ્પિક સપ્લાય રૂટ તૈયાર થશે, જેના કારણે ખાડી સંકટની જે સ્થિતિ છે તેવી અસર હવે ઘટી શકે છે। હવે વાત કરવામાં આવે કે આ યોજના આખરે ક્યારથી અમલમાં આવી, તેનો વિચાર ક્યારથી અમલમાં આવ્યો, તો આજકાલની નહીં પરંતુ 30 વર્ષ જૂની યોજના ફરી જીવંત થઈ છે। કારણ કે 1990ના દાયકામાં આ જે યોજના છે તે ચર્ચામાં આવી હતી, પરંતુ ખર્ચને કારણે આ પ્રોજેક્ટ અટકી ગયો હતો। વધતી ગેસની માંગે વેગ આપ્યો અને હવે આ પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે। ખાસ તો જે જીઓપોલિટિકલ જોખમ ઊભું થયું, જેને કારણે આ પ્રોજેક્ટનું મહત્વ વધી ગયું છે। હવે આ પ્રોજેક્ટ એટલો આસાન પણ નહીં હોય, તેને લઈને ઘણા બધા પડકારો પણ હશે। હવે કયા કયા પડકારો હશે તેની વાત કરવામાં આવે તો 3000 મીટર ઊંડાઈ જે છે તે મોટો પડકાર હશે। આપ જોઈ રહ્યા છો કઈ રીતે આ પ્રોજેક્ટ છે તેની રચના કરવામાં આવશે। તો આ પ્રોજેક્ટ જે છે તે દરિયાની અંદર બનાવવામાં આવી રહ્યો છે, અને દરિયાની અંદર જે 3000 મીટર ઊંડી જે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવી રહ્યો છે તે ખૂબ જ મોટો પડકાર હશે, તેને આયોજનબદ્ધ રીતે બનાવવું। તો તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, અને હવે સરકાર કયા કયા પગલાં ભરી રહી છે તેની વાત કરીએ તો સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ એટલે કે સેગે તેનો અભ્યાસ પૂર્ણ કર્યો છે। દરિયાઈ સર્વેમાં ₹25 કરોડનો ખર્ચ કરાઈ રહ્યો છે। 20 વર્ષના કરારની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ગેલ IOCને DPR બનાવવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। જલ્દી જ આ યોજના અમલમાં મૂકવામાં આવશે, જેને કારણે આપણી જે નિર્ભરતા છે હોર્મુઝ પર તે ઘટશે અને ખૂબ જ મોટો ફાયદો થશે। શરૂઆતી હજારો કરોડનો આ પ્રોજેક્ટ જે છે તે ભવિષ્યમાં દેશની જનતાને ખૂબ જ મોટો ફાયદો કરાવશે, તેમાં કોઈ બેમત નથી। તો હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ યોજનાને અમલમાં મૂકવામાં આવે, પરંતુ કેટલાક પડકારોનો સામનો પણ ચોક્કસથી કરવો પડશે, કારણ કે 3000 મીટર ઊંડાઈ પર તે બનાવવામાં આવી રહ્યું છે, તે એક મોટો પડકાર હશે। વિશ્વની સૌથી ઊંડી પાઇપલાઇનમાં તે શામેલ છે। જો તેમાં કોઈ પરિસ્થિતિ કોઈ મુશ્કેલી સર્જાય તો લીકેજ શોધવું પણ મુશ્કેલ કાર્ય હશે। મરામત ખર્ચ આવશે તે પણ અત્યંત ઊંચો આવશે, અને સાથે જ આ પ્રોજેક્ટ જે છે તે એન્જિનિયરિંગની એક મોટી કઠિન કસોટી હશે। એટલે તેને બનાવવો અને ત્યારબાદ તેને મેન્ટેન કરવો એ પણ એક મોટો પડકાર ચોક્કસથી દેશ માટે હશે, પરંતુ તેને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે, અને આવનારા સમયમાં હવે ગેસ સુરક્ષા માટે ભારત દેશ એક મોટા પ્લાનની તૈયારીમાં છે।